જય માતાજી મારા વાલા ચાહક મિત્રોને આવ્યા છીએ થોડા ઘણા જોક્સો લઈને આપનું મનોરંજન કરવા માટે। વિડીયાને પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। શરૂઆત કરવી છે જોક્સથી, સાંભળજો, હસવું આવે તો હસી પણ લેજો। હા, આ જમાનામાં બિચારી છોકરીઓને બહુ ડર હોય હો। હા, બાપડી બચપણ હોય તો મા બાપનો ડર, થોડીક મોટી થાય તો એના ભાઈઓનો ડર, પછી જવાનીમાં એના ભાઈઓનો ડર તો હોય જ, અને પછી ક્યાંક ફરવા જાય ને તો મોટી ભીડ હોય ને તો કોઈક અળવિતરા માણસોનો પણ ડર। હા, અને ચક એકલી જતી હોય, રસ્તો સુમસામ હોય તો પણ ડરે, અને વધારે વાયરો આવે તો ઉડણી ઉડી જવાનો પણ ડર ના। બધુંય બાપડીને જાર હેઠું ચાર પડે કે એના લગ્ન થઈ જાય ને તાર બીક ઓછી થાય। હા, અને પછી એના પતિ હારે ઘણી નાખી જિંદગી બદલો લે। હા, એકવાર યમરાજાએ ચંદ્રગુપ્તને કહ્યું કે ચંદ્રગુપ્ત, એવું મશીન બનાવ કે કોક જૂઠું બોલે ને તો તરત વાગે। ચંદ્રગુપ્તે, જી પ્રભુ। ચંદ્રગુપ્તે એક દિવસ આખો મહેનત કરી, મોટો ટંકોરો બનાવ્યો। હા, ઘંટડી બનાવી મોટી। પછી યમરાજની સભા ભરાણી એટલે ઘંટડી વાગવાનું ચાલુ થયું। ઘંટડી તો જોરથી વાગવા લાગી, ટન ટન ટન। યમરાજ કે, એટલે ચંદ્રગુપ્ત આ વાગ કેમ કરે છે? ચંદ્રગુપ્ત કે, પ્રભુ, પૃથ્વી ઉપર છે ને નરેન્દ્ર મોદી ભાષણ કરવા માંડ્યા છે એટલે બંધ નથી થતી। હા, તેમાં વાગે છે। હમણાં અમદાવાદના બે ભાઈબંધો મળ્યા, બંનેના લગ્ન થઈ ગયેલા। તે એક ભાઈબંધ બીજા ભાઈબંધને કે, અલ્યા તું તારી પત્નીને કયા નામથી બોલાવે છે? તો પેલો કે, ગૂગલ ડાર્લિંગ। બીજો કે, ઈ વળી કયું નામ? આ વળી કેવું નામ એમ? પેલો કે, એક સવાલ કરો 100 જવાબ આવી જાય। હા, સાલું લગ્ન થાય એટલે પતિને સૌ પહેલા તો દારૂ છોડાવે, સિગરેટ છોડાવે, કોક પડી મસાલો ખાતો હોય તો એ છોડાવે, અને તોય ના ધરાય તો મિત્રો હોય ને તો એમને પણ છોડાવી દે, બોલો। હા, અને 500 વર્ષ થાય એટલે શું કે તમે તો પહેલા જેવા રહ્યા જ નહીં। હા, શું એક મેડમ બિચારા નોકરી કરવા જતા હતા રસ્તા ઉપર ચાલતા, એવામાં એક ભાઈ પાછળથી આવીને જોરદાર સાયકલ ટક્કર મારી। તો મેડમ કે, દેખાતું નથી, ઘંટડી નથી વગાડી શકતા? તો ભાઈ કે, આખી સાયકલ તો વગાડી, હવે ઘંટડી વગાડવાથી શું ફાયદો? હા, એક ભિખારી બિચારો ભીખ માગવા નીકળ્યો, જમવાનું ક્યાંય મળ્યું ને એક ભાઈના ઘર સામે જઈ જોરથી બૂમ મારી કે, ભાઈ રોટલી આપજો। તો અંદરથી ભાઈએ બૂમ મારી કે, બૈરું ઘરે નથી। તો ભિખારી કે, લ્યા મારે ચુમ્મી નથી લેવી, રોટલી તો તમે આલી શકો છો। હા, આવા હોશિયાર ભિખારી। હમણાં વળી શિક્ષકે વિદ્યાર્થીને સવાલ કર્યો કે સૌ પ્રથમ ચાંદ ઉપર કને પગ મૂક્યો? તો છોકરો કે, નીલ આર્મસ્ટ્રોંગે। તો શિક્ષક કે, અને બીજો? વિદ્યાર્થી કે, બીજો પણ એને જ મિલ્યો હશે ને, કોઈ અહીંયા લંગડી રમવા નતો ગયો। હા, સરકારી ખાતાવાળાએ ચોર પકડવાનું મશીન બનાવ્યું, બરોબર? તો અમેરિકા વાળાએ એક દિવસમાં 9 ચોર પકડ્યા, પાકિસ્તાન વાળાએ એક દિવસમાં 50 ચોર પકડ્યા, ચીન વાળાએ વળી એક દિવસમાં 100 ચોર પકડ્યા, અને આપણા ભારતમાં 1 કલાકમાં મશીન ચોરાઈ ગયું, બોલો। હા મિત્રો, મોજ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।